આજે નવા વર્ષ 2021 ના પહેલા તાસમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 15 અખંડ ભારતના શિલ્પી વિશે જોઈશું। શિલ્પી એટલે ઘડનાર અને અખંડ એટલે જે અલગ અલગ ભાગોમાં ભારત દેશ વહેંચાયું હતું એ ભારત દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની અહીંયા વાત આપણે જોઈશું। સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશે અહીંયા આ પાઠમાં બતાવવામાં આવ્યું છે અને એના લેખક છે ડોક્ટર રાઘવજી માગડ, જેમનો જન્મ 1/6/1961 માં થયો હતો। ડોક્ટર રાઘવજી દાનાભાઈ માગડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે। વિદ્યાર્થી મિત્રો, તમે આશા રાખું છું કે પાઠ્યપુસ્તક લઈને બેઠા હશો। પાઠ્યપુસ્તક લઈને બેસશો નહીં તો તમને વધારે સમજ પડશે નહીં, એટલે જ્યારે લેંગ્વેજના તાસ હોય ત્યારે અવશ્ય પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જ જોઈએ। નહીં હોય તો ફટાફટ લઈ લો। 1 મિનિટનો સમય આપું છું, ફટાફટ પાઠ્યપુસ્તક લઈ લો। અને હજુ જે વિદ્યાર્થીઓ ખરીદ્યા ન હોય તે વહેલી તકે ખરીદી લે। વાર્ષિક પરીક્ષા તો થવાની જ છે, કોઈને માસ પ્રમોશન મળવાનું નથી। શરૂ કરીએ ફરી લેખકના પરિચયથી। ડોક્ટર રાઘવજી માગડનો જન્મ 1/6/1961 માં થયો હતો। ડોક્ટર રાઘવજી દાનાભાઈ માગડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે। તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે। ઝાલર, અમરફળ, કુક, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે। ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે, તેમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે। શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે મારી શિક્ષણ ગાથા એટલે કે મારી શિક્ષણની કહાની અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે। ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે। આ ચરિત્ર લેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્ર લેખનમાં સુંદર રીતે નિરૂપાયા છે। સરદાર વલ્લભભાઈમાં કયા કયા ગુણો હતા એ ગુણો વિશે અહીંયા એમણે બતાવ્યું છે। સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણ દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે। આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દ ચિત્ર ખડું થાય છે। પાઠની આપણે શરૂઆત કરીએ એ પહેલા શબ્દના અર્થ જોઈ લઈએ। શિર છોગું એટલે કે શિર ઉપર શોભતું છોગું, વૃક્ષ, બરડ, કઠોરના અર્થમાં, દમડી, દામ અથવા પૈસાના અર્થમાં અહીંયા દમડી શબ્દનો ઉપયોગ થયો છે। ધર્મયુદ્ધ એટલે ધર્મના માટે લડાતું યુદ્ધ, વિલીનીકરણ એટલે વિલીન કરવું, દમન એટલે કે જોર જુલમ, કાખ બલાઈ બગલમાં થતું ભૂંગળું, ભ્રાતૃભાવ એટલે ભાઈ માટેનો ભાવ અથવા ભાઈ માટેની લાગણી, બિરુદ, ઉપાધિ અથવા ઉપનામ, અહીંયા રૂઢિપ્રયોગ છે એ પણ જોઈ લઈએ। નાડ પારખવી એટલે કે મનને જાણવું, મનસુબા ઘડવા એટલે ઈરાદો કરવો અથવા ઈરાદા કરવા। તો વિદ્યાર્થી મિત્રો, હવે પાઠની શરૂઆત કરીએ છીએ આપણે। વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે। જે રીતે ભારત દેશને આઝાદ કરવાની ચળવળ થઈ હતી અને ગાંધીજીનું જે મહત્વ હતું એ જ મહત્વ સરદાર વલ્લભભાઈ પટેલનું બારડોલીના સત્યાગ્રહમાં છે। વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિર છોગું ગણાય છે, એટલે શિરનું મુગટ ગણાય છે। બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી, તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર, એવો શબ્દ નીકળી ગયો।
જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો, એટલે કે એ શબ્દને એક્સેપ્ટ કરી લીધો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજી ક્યાં આવ્યા હતા? બારડોલી આવ્યા હતા. ગાંધીજીએ ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી. ગાંધીજીને કોઈકે કહ્યું કે તમે અહીંયા ભાષણ આપો, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે. ગાંધીજીએ શું કહ્યું કે અહીંના સરદાર તો સરદાર વલ્લભભાઈ પટેલ છે, એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ ઇલકાબ આપી દીધું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ એટલે કે મામાના ગામમાં નડિયાદમાં તારીખ 31/10/1875 ના રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857 ના સ્વતંત્રતા સંગ્રામમાં લડતા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. કોની નસે નસમાં? સરદાર વલ્લભભાઈ પટેલના પિતાના. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. સાચું જીવન કોનું છે? ખેડૂતો પોતાના ખેતરમાં મહેનત કરીને પરસેવો પાડે છે, એ જીવન સાચું છે. આ ખેડૂત પુત્રો નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું, એટલે એમણે જીવનને સારી રીતે પીછાણ્યું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી લીધી હતી, એટલે કે એમની આત્મામાં વસાવી લીધું હતું. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. પ્રાથમિક શિક્ષણ એમણે પોતાના ગામમાં લીધું અને હાઈસ્કૂલ અને કોલેજનું જે શિક્ષણ છે એ લેવા માટે ક્યાં ગયા? વડોદરા શહેરમાં ગયા. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા. એકવાર તેમને કાખ બલાઈ થઈ. કાખ બલાઈ એટલે બગલમાં થતું એક ગુમડું. ગામના વૈદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવાનું વિચાર્યું. વૈદ્ય શું કર્યું કે આ કાખ બલાઈને જો સારી કરવી હોય તો એ ગુમડાને ફોડવો પડશે. અને એ ગુમડાને કઈ રીતે ફોડવાનું? આગની અંદર ગરમ સળિયો કરવાનો અને એ સળિયો એ ગુમડા ઉપર મૂકવાનો. ત્યારે ગુમડું બાળક જોઈ ખુદ વૈદરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. વૈદરાજને બીક લાગવા માંડી કે આ નાનું બાળક આવી વેદના સહન કરશે. આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જો કેટલા બહાદુર હતા બચપણમાં. વૈદરાજ ડરતા હતા તો વલ્લભભાઈએ એ સળિયો પોતે જ લઈ લીધો અને પોતાના હાથે ગરમ સળિયો પોતાના ગુમડા ઉપર મૂકીને એ ગુમડાને ફોડી નાખ્યો. જવનારા સૌ દંગ રહી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો આપણને જોવા મળે છે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે એટલે કે વકીલાત માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભ્રાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. વલ્લભભાઈએ પોતાના માટે પૈસા સંગ્રહી રાખેલા. વકાલત કરવા માટે, વકીલાત કરવા માટે ઇંગ્લેન્ડ જવાના હતા, પણ એ પૈસા એમને એમના ભાઈને વિદેશ મોકલીને ભાઈ માટેનો પ્રેમ અહીંયા વ્યક્ત કર્યો છે. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. પટાવાળો આવીને ચાલુ કોર્ટમાં એમને ટેલિગ્રામ તાર આપી ગયો. એક વખતની વાત છે, એ જ્યારે કોર્ટમાં વકીલ બનીને વકીલાત કરતા હતા એ સમયની વાત છે. વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યારે પ્યુન તાર આપી ગયો. એ તાર વલ્લભભાઈએ ચાલુ કેસમાં જોયો નહીં, પણ એ ટેલિગ્રામ પોતાના ગજવામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈકે પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે.
જો પોતાના કામના પ્રત્યે એ કેટલા અડગ હતા કે એમની પત્નીનું અવસાન થયું છે છતાં પણ એ કેસ વચમાં છોડીને જતા નથી. અને આજકાલનો કોઈ માનવી હોય તો તરત જ નજીવા કામ માટે પોતાની જે ડ્યુટી છે એ છોડીને જતો રહે, પણ એમણે પોતાનું કામ અધૂરું છોડ્યું નહીં. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું. વૃક્ષ એટલે કેવું? એકદમ કડક, જાણે ખૂબ જ ધીર ગંભીર હોય. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી, પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાનાપણાના લીધે એમ લાગતું હતું. આખા બોલાપણું એટલે એ જેને જે સાચી વાત કહેવાની હોય પછી સામાવાળાને ખરાબ લાગે કે જે હોય તે પણ એ સાચી વાત જણાવી દેતા. ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. એટલે વલ્લભભાઈ પટેલનો સ્વભાવ કેવો હતો? નાળિયેર જેવો. ઉપરથી સખત લાગે પણ અંદરથી એમનું હૈયું એકદમ નરમ અને કોમળ હતું. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ એ ડરતા નહીં. ભલભલાને પણ કોઈ શેહ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી. પત્રિકા એટલે કે નાનું પુસ્તક, અને એક જાગૃત નેતા તરીકેની ચેતવણી આપતા તેમણે લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. અંગ્રેજો સામે અગર આપણે લડવું હોય તો આપણે લગ્નમાં મોજ મજા કરવાનું ફાવે નહીં. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમિયા સુધી એટલે કે સૂરજ ઉગે ત્યાંથી લઈને સૂરજ ડૂબે ત્યાં સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાત થઈ એટલે કે એક સાથે મળીને એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી, એટલે અંગ્રેજ સરકારને એક પૈસો પણ આપણે આપવો નથી. એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. વલ્લભભાઈ વીર હતા, એટલા જ વિનોદી હતા. વિનોદી એટલે મસ્કરા સ્વભાવના હતા, હસમુખા હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. ગફલત એટલે ભૂલ. એટલે ભૂલ તો હોય, કોઈનાથી સામાન્ય ભૂલ થઈ જાય, પણ એ રચનાત્મક ગફલત કેવી? રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા એના જવાબમાં, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ, એટલે કે બળેલી દાળ જેવી. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. કોની? સરદાર વલ્લભભાઈ પટેલની. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી, ગગનભેદી નારા એટલે આકાશ સુધી અવાજ જાય તેવો ખૂબ મોટો અવાજ, ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈએ તેમની ડાયરીમાં નોંધ્યું છે. ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા માટે ક્યાં ગયા? જેલમાં ગયા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડાક અંશ મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં લખ્યા છે. જોઈએ આપણે અંશ કેવા હતા. તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તમને કેવી રીતે રાખે છે અંગ્રેજો, તમને જેલમાં કેવી રીતે રાખે છે? એમનો જવાબ હતો, ચોર લૂંટારાની જેમ મને રાખે છે. જાણે કોઈ ચોર લૂંટારાને જેલમાં રાખતા હોય એ રીતે રાખતા હતા. સુવા માટે શું, એટલે કે રાત્રે ઊંઘવા માટે તમને શું આપે છે? તેમણે કહ્યું, એક કાળો કામળો છે, એની ઉપર આળો ટીએ છે. બીજો સવાલ, ખોરાક કેવું આપે છે? તમને જમવાનું કેવું આપે છે? એમણે કહ્યું, ખોરાકનું તો શું પૂછવું, બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે કે કોઈ એક ઘોડાને ખોરાક આપવામાં આવે એવો ખોરાક અંગ્રેજો અમને માનવીઓને આપે છે. આઝાદી કાજા આપણા દેશ નેતાઓને કેવી અને કેટલી યાતનાઓ એટલે કેટલી મુસીબતો વેઠવી હતી તેની માત્ર આ એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા
લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરિવંશરાય બચ્ચન વિદ્યાર્થી મિત્રો કોણ છે તમને ખબર છે? આપણા મહાનાયક અમિતાભ બચ્ચનના પિતાશ્રી, હિન્દીના ખૂબ મોટા કવિ છે. એમણે વલ્લભભાઈ માટે લખ્યું છે, હરેક પક્ષ કો પટેલ તોલતા, તોલતા એટલે એને સારી રીતે નિભાવતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, ભેદ એટલે કોઈ પણ સસ્પેન્સ હોય તેને ખોલતા, દુરાવ્યા છિપાવશે ઇસે ગરજ, કઠોર નગ્ન સત્ય બોલતા, જે સાચી વાત હોય તે કહી દેતા, પટેલ હિન્દ કી નીડર જવાન હે. સરદાર પટેલ કેવા હતા? ભારત દેશની, હિન્દુસ્તાનની ન ડરવાવાળી એક સાચી જવાન હતી, જેને જે કહેવું હોય તે મોઢા ઉપર જ કહી દેતા. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખો હતા. લોકો શું ઈચ્છે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ સારી રીતે જાણતા હતા. લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા આગળ રહેતા હતા. દાંડી કૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મ યુદ્ધ ખેલવાનું છે, જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે. અંગ્રેજો સામે લડવામાં અગર કોઈને મરવાનો ડર હોય તે ક્યાં જતા રહે? જાત્રા ઉપર જતા રહે. પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ત્રિમૂર્તિ કયા કયા? ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ. પૈકીની એક મૂર્તિ એ કોણ? સરદાર પટેલ. એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો ગાંધીજીએ સત્યને આરાધ્યું, સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહ પ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી. ઘણા વિદ્યાર્થીઓનું ધ્યાન નથી, આમ તેમ ભટકે છે, જરા ધ્યાન રાખો. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું. એટલે પહેલાના રાજાઓએ પોતાના રાજ્યો અલગ અલગ વિભાજિત કરી નાખ્યા હતા. દેશ એક નહીં હતો, ખંડિત હતો. એ બધા રાજ્યોને એક કરીને ભારત દેશને અખંડ કરવાનું કપરું કામ કોણે કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલે. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે પુનઃપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યું. ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને તેમણે નાબૂદ કરી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. વિનોબા લખે છે, એટલે કે વિનોબા ભાવે લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે એવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાસ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃ પ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી રહી છે. તેમના માતૃ પ્રેમના પણ એમનામાં ગુણ હતા. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થયા હતું. માતા દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. કોણ કહે છે? ગાંધીજી કહેતા હતા. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. એ સાદગીમાં ખૂબ માનતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો. ભલે તમે સાદું જીવો, પણ તમારા વિચાર કેવા હોવા જોઈએ? ઊંચા હોવા જોઈએ.
જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનક અનુભવતા ન હતા. ભલે તમારા કપડાં થીગડાવાળા હોય પણ એ કેવા હોવા જોઈએ? સ્વચ્છ હોવા જોઈએ. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950 ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા થોડી ભાષા સજ્જતા છે. વાક્યના પ્રકાર છે 3 પ્રકાર: સાદું, સંયુક્ત, મિશ્ર અને સંકુલ. એ વાક્ય જોઈ લઈએ. હવે સાદું વાક્ય કોને કહેવાય? એનું ઉદાહરણ છે મારી પ્રજા સુખી રહો. આ એક નાનકડું વાક્ય હોય એ સાદું વાક્ય છે. સંયુક્ત વાક્ય કોને કહેવાય? કે એક કરતા વધારે વાક્ય જોડેલા હોય. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે અલ્પવિરામ, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. બે વાક્યો જ્યારે જોડાયેલા હોય ત્યારે તેને સંયુક્ત વાક્ય કહે છે. અને મિશ્ર અને સંકુલ વાક્ય, સંકુલ એટલે ખૂબ મોટું. એ વાક્યનું ઉદાહરણ છે તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં કયો ઉપકાર કર્યો? પ્રશ્નાર્થ ચિહ્ન. વળી અલ્પવિરામ પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. પૂર્ણ વિરામ. આ શું થયું? મિશ્ર અને સંકુલ વાક્ય. હવે સાદું વાક્યના જે નિયમ છે હું તમને બતાવી દઉં કે સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ વિધેય હોય છે. સંયુક્ત વાક્યમાં શું હોય? સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત વાક્ય કોને કહેવાય? સંયોજકથી જોડાયેલા વાક્યને સંયુક્ત વાક્ય કહેવામાં આવે. ધ્યાનમાં એ રાખવાનું કે આ રીતે જોડાયેલા વાક્યોને પોતે સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોવા જોઈએ. સંયુક્ત વાક્યો અમુક સંયોજનના ઉપયોગથી બને છે. એ સંયોજક કયા કયા? જેમ કે ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, તેમ, કે, અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે વગેરે. આ સંયોજકો જોડાયેલા હોય એને શું કહેવાય? સંયુક્ત વાક્ય. અને મિશ્ર વાક્યમાં શું હોય? આવા વાક્યો વચ્ચે મુખ્ય ગૌણનો સંબંધ હોય છે. આવા વાક્યો પણ અમુક સંયોજનના ઉપયોગથી જોડાયેલા હોય છે. એ સંયોજક કયા? મિશ્ર અને સંકુલમાં જેમ કે, જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી, ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, ઘણીવાર, જે તે, જેવામાં વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાષામાં પણ 3 પ્રકારના વાક્યો જોયા: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર અને સંકુલ વાક્ય. આ પાઠમાં તમને સારી રીતે સમજ પડી હશે. ધન્યવાદ. અસ્સલામુ અલૈકુમ.